ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. આજ તો બહુ મોડું થઈ ગયું. રહીતી હે ને પાણી વારતા હતા ને વાહ એટલે મોડા આવ્યા. તો ભીં તો વહેલી જ દવાઈ ગઈ, પણ ઉઠવામાં પછી મોડું થઈ ગયું. તો હવે આજે આપણે ઘરના બધા કામ બાકી પડ્યા છે. વાહિંદા કરવાના બાકી છે, ભાણા વિસરવાના બાકી પડ્યા છે, શાહી કરવાની આજ બાકી છે. આજ હજી બધા કામ બાકી જ છે અને ડૂસો નાખવાનો બાકી છે. અને એ ઉઠી ગયા હે એની પાછા જાય છે. ત્યાં થોડુંક પાવાનું બાકી રહી ગયું હતું ને, એટલે હવે એ પાવા જાય છે. અને હું ઘરના બધા કામ કરીશ ને પછી ધાણી મેં ને એવું કરે. ફટાફટ બધું કામ કરી લીધું, વાહિંદા કરી લીધા, માલને પાણી ઢારિયામાં દીધા, ડૂસો નાખી દીધો, કુંડી ભરી લીધી, ભાણા વિસરી લીધા, હંજવારી કાઢી લીધી, બધું કામ ફટાફટ કરી લીધું. અને આજ હજી શાહી નથી થઈ, કેમ કે મોટરમાં કંઈક વાંધો આવી ગયો છે. તો હવે એ મોટરને હમી કરાવે કે આ તો આજ તો હવે સામેવાળાને ત્યાં કે ગમે ત્યાં સાહી કરી આવશું. બાકી આજ સાઈઝ થવાની હિમ નહીં, કેમ કે મોટરમાં કંઈક વાંધો આવી ગયો. પાવર આવે છે પણ ઉપડતી નથી. મેગી બનાવવા હાટું મસાલો કાપતી હતી નથી લગાડી લીધું. ભૂખ લાગી હતી. હું કાલે એક મેગી પેડી છે તો ફટાફટ બનાવી લઈ. તો થોડુંક લગાડી લીધી સાકું. આપણે રાતે એટલું બાકી રહી ગયું હતું ને, એ આજ અટાણે પાવું ચાલુ કર્યું. સવારમાં 3 ક્યારા પીધા છે. ક્યારામાં વાયરું નાખું. આપણે ઘી ગરમ કરીને કેટલી ભરી લીધી છે અને ઓરો કરવો હોય તો જો આમાં શીરા કરીને લહણની કરી અંદર નાખી દઈએ એટલે વેગી એ બફાઈ જાય. હવે આપણે ઓરો બનાવવો છે તો અને બાફી લઈ. હાલો આવી ગયા ઘેરે અને બપોરા કરી લીધા. એને પાઈ લીધું, માલને નાખી દીધું છે ડૂસો અને જા બેઠા બેઠા ખાય. આને તો ઊભો થવાનો બહુ જ આરાહ થાય, ખબર નહીં કેટલો આરાહ છે. હાલો હવે બપોર પછી આપણે છે ને મકાઈમાં ઉરિયા નાખવા છે અને એને પાણી પાવું છે. હવે એવું કામ કરવાનું છે. હાલો અમે બે જાય અહીં. મારી એક બેનપણી છે ગામમાં, એના ઘરે મારે થોડું કામ હતું એની પાસે, એટલે અને વાડીની બહુ સેતી છે એટલે ગાડી લઈને જવું પડે. એ વાડી રહે છે, અમે ઉગમણી સાઈડ રહીને હાવ આથમણી સાઈડ રહીએ, એટલે એના ઘરે જવું એટલે બાઇક તો લેવી જ પડે. હાલીને જવા મેળ આવે નથી. હાલીને ફૂટું ધાઈને થઈ જાય ને અહીંયા અહીંયા ને અહીંયા. હાલો તમે જાય એમ કેવા જોવે. હું ફરી એમ નીકળું એટલા બધા જોવે. ક્યાંય જવા ના દઈએ મને, ક્યાંય આવ જાય ને એટલે આખી વાહે રાડો રાડી ચાલુ થાય. બધા રાયડું જ દીધા રાખે, ક્યાંય ના જવા દે મને. જો અહીંથી તળાવ દેખાય, પાણી દેખાય, પણ હજી છે ને એમ એટલું આમાં ચોખ્ખું ના દેખાય. જાય હે છેલ્લેની રીંગણીની વાયુ. કામની બહુ રહીને માંડવી વીણે છે મેડમ. અમને ઓળખો? તમે છો યુટ્યુબર તો મજામાં જોઈને અમને શું વાંધો એમ કે હાલો જાય. એ તો આવશે નહીં. બહુ વાડી તમારી શેઠી હાસી નીલી. હું તો કહું નિહાર તો આવી ગઈ ખાઈ એમ દેખાડતી હોય, પણ હજી ઘર નથી દેખાતું ગયા. એ પછી એ દેખાણી કે આ તમારું ઘર. તમે માંડવી વીણો? હા હમણાં વાત કરતી હતી, આપડા ફ્રેન્ડ આવે છે વીણાઈ ગઈ માંડવી. સારું લેતો નહીં બાકી વીણાઈ ગઈ કે. હાલો આપણી હાથું ચા બનાવે છે અને આ પણ એક યુટ્યુબર છે અને એ પણ સરસ મજાના વ્લોગ નાખે છે. હું ત્યારે યુટ્યુબની આઈડી છે તો જરૂરથી લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને એના વિડીયો જોજો, તમને મજા આવશે. જોઈ ચા બનાવવાની અમારી બેનું ફેવરેટ. ચા તો જોઈ બીજું કઈ ના દે તો હાલે, એક ટક ખાવા ના દે તો હાલે, પણ ચા તો અમે કેસીએ જોઈએ જ. આવજો આવજો.
હાલો આમ જઈએ અમારે ઘરે. ઓકે પાકું આવજો. હાલો ઘેર જાઉં. હાલો બધા રમવા વળગી ગયા. આપણે જો ભત્રીજા લગ્નની તૈયારીઓ થવા માંડી છે. કામકાજ ચાલુ થઈ ગયું છે. પ્રોગ્રામ છે હમણાં તમને કહેવામાં નહીં આવે. બધું સરપ્રાઈઝ છે. વરરાજા ત્યાં થઈ ગયા તો વરરાજા ને કાકા સૌ વરરાજા નથી. બરોબર તું કેવો વરરાજા તૈયાર થઈ ગયા? કેટલા તોલાનો કરાવ્યો? આ છે 17 તોલાનો. ઓય માં તમારે તોલા સાંભળીને મારે ઓયમાં નીકળી ગયા. કેવું કેવું નબરું શું કરવા કેવું? ભીહું પાવ તોલા ગયા તેલ લેવા. એટલે 17 તોલા છે પણ આ છે ને ઓલે શું કે બોલો હાલો જી કે બોલો. જૂની બજારના 17 તોલા ના હોય. તો બગસરા બજાર ના હે ના હતા પરની અચ્છા. જૂની બજારના. હા તે હતા પરથી બગસરા ની બે એક જ સરખું વેસે. આ બધા ખોટા ઘણા હે. કોઈ ઓલે ક્યાંક આવો નહીં હો. 17 પાડવા તમારે રોગે રોગ સોદુમ નામ લખાય. પણ આમાં આ તો જોઈને ખબર પડી જાય કે આ નકલી 40 રૂપિયાના છે. 140 રૂપિયાની વાત નથી. આ ખોટા ઘણા ની સમજ જ કહી દે. હાસા હું ના કરતા વધારે પીરું હોય. હાસું હું નું એટલું પીરું ના હોય કે આ તો બધા નકલી ને ખોટા જ છે તો ખબર જ પડી ગઈ. બાપા ને એના બેન આવ્યા છે ઘેરે. કેમ બાપા એ જશે લાગે? બાપા હા હાલો અમારે આજ મહેમાન આવ્યા છે કુવાડીએથી ફૂઈ. કુવાડીએથી ફૂઈ આવ્યા. આજે આપણે મોહી જાય છે અને મેં બધા માલ દોઈ લીધા હે ને આનું જો ખાવાનું લોહી મેં રાતમાં છે ને ત્યાં જતા 3 વાગે આ નાઈ નથી બાંધતી. આ નાઈ બાંધે એક જોડ દો તા. હા હાલો તો હું સોળ લઉં. તમે મોટરાલથી કરી આવી દો. બધાને ખાણ દેવાઈ ગયા. બે માં દીકરી હબ બહુ રહ્યું ને તે ભેગ્યું ખાય એકલો આમાં. અને જો મારે મકાઈમાં હાલે છે પાણી. ઉરિયા નાખી દીધું બકાલું. જો આમાં ગાજર છે ને ગાજર એકદમ અસર મસ્તી એમાં ઉગી ગયા હે પણ આમાં ખળ હે ને એટલે અગડી ગાજર દેખાય નહીં. જો આ ગાજર છે અસલ ઉગી ગયા કે હે ગાજર પણ આ નેદું હે પણ હમણાં વેત નથી લગન હે ને બધું સોખું કરી દીધી ને બધું નાવું ધોવું ને બધી વસ્તુ ભેગી કરે. ઓયલું પહેરવું ને એ નક્કી કરવું ને એક તો હવે પાણી હાલતું કરી દીધું છે. હા એક ક્યારો બીજા પછી ઉમાં નાખશું ને એવું કરશું. માલને ડૂસો નાખવું છે ને પછી આપણે સુલાનું કરવાનું છે. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરજો. આવજો ટાટા.